નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સુખી લગ્ન જીવન કેવું હોય બનેલ સત્ય ઘટના વિશે। ઈશાની અને નીરવના લગ્નને હજુ તો 1 વર્ષ માંડ પૂરું થયું હતું ત્યાં ઘરમાં ઝઘડાનું વાતાવરણ સર્જાઈ ગયું। મતભેદ મનભેદમાં પરિણમવા લાગ્યા હતા, પણ આ વખતે નીરવ પણ મક્કમ હતો। પત્નીની ખોટી જીદમાં પોતે સાથ નહીં જ આપે એવું તેણે નક્કી કરી લીધું હતું। વાત કંઈક આવી હતી। ઈશાની અને નીરવના એરેન્જ મેરેજ હતા। બંનેને ગમ્યું હતું, પછી જ બંનેની સંમતિથી લગ્ન નક્કી થયા હતા। આર્થિક રીતે બંને કુટુંબ લગભગ સમાન હતા, મધ્યમ વર્ગના હતા। ઈશાનીને જોકે અતિશય શ્રીમંત ઘરમાં જવાનું મન હતું, પણ એ શક્ય ન બન્યું। લગ્ન સ્વર્ગમાં ગોઠવાતા હોય છે એવી કોઈક કહેવત ક્યારેય લાગુ પડતી હશે। જોકે ઈશાનીએ હા પાડવાનું એક બીજું પણ કારણ હતું। એ હતું કે ઈશાની અખંભાળિયા જેવા નાના ગામમાં રહી હતી, જ્યારે નીરવ અમદાવાદ જેવા શહેરમાં રહેતો હતો। તેથી શહેરમાં રહેવાનું એક સપનું તો પૂરું થશે એમ મન મનાવી લેવાની ઈશાનીએ હા પાડી હતી। અને આમ પણ નીરવ તેને ગમી ગયો હતો। સીધો સાદો અને શાંત દેખાતો આ છોકરો પોતાની બધી ઈચ્છા જરૂર પૂરી કરશે એવી કોઈ ગણતરી પણ કદાચ ઈશાનીના મનમાં હોઈ શકે। માનવીના મનની આમ પણ કોને ખબર પડતી હોય છે। સગાઈ અને લગ્ન વચ્ચે ફક્ત 2 મહિના જેવો ટૂંકો ગાળો જ હતો। એ 2 મહિનામાં પણ એકાદ વાર જ મળી શકાયું હતું, બાકી ફોનમાં વાત જરૂર થતી રહેતી। નીરવ સાથે વાતો કરીને ઈશાની ખુશ હતી। 2 મહિનામાં ઈશાની પરણીને સાસરે આવી। નીરવ ભણેલો હતો, સંસ્કારી હતો, ઘરમાં બધાનો સ્વભાવ સારો હતો। શ્રીમંત નહીં, સાવ સાધારણ પણ નહીં એવી આર્થિક સ્થિતિ હતી। ઘરમાં ફક્ત સાસુ જ હતા। એક બહેન હતી જે સાસરે હતી અને સુખી હતી। આમ ઈશાનીને કોઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ ઈશાનીનો હાથ છૂટો હતો। તેને હરવા ફરવાનો, પિક્ચરનો, હોટેલમાં ખાવા જવાનો ખૂબ શોખ હતો। અલબત્ત પિયરમાં સાધારણ સ્થિતિ અને નાના ગામને લીધે એના શોખ ક્યારેય પૂરા નહોતા થતા। અહીં મોટા શહેરમાં આવીને એના સપના આભને આંબવા લાગ્યા। દર રવિવારે પિક્ચર જોવાનો અને બહાર હોટેલમાં જવાનો જાણે તેણે નિયમ બનાવી લીધો હતો। શરૂઆતમાં તો નીરવ પણ ખાસ કોઈ વિરોધ કરતો નહીં અને પત્નીની બધી હોશ પૂરી કરતો। 4-6 મહિના તો આમનામ બધું ચાલ્યું, પણ પછી હંમેશા નીરવના પગારમાં આ બધું શક્ય બને તેમ નહોતું અને આમ પણ નીરવને બહાર ખાવાની આદત નહોતી। હંમેશા ઘરનું ખાવાનું જ તે પસંદ કરતો અને પિક્ચર ટીવીમાં ક્યાં નથી જોવાતા। એવા ખોટા ખર્ચા આમ પણ પોસાય તેમ નહોતા જ। ભવિષ્યમાં બાળકો સાથે ત્યારે બચત હશે તો જ તેમને સારી રીતે ઉછેરી શકાશે એવા વિચારને લીધે હવે તેણે દર રવિવારે બહાર જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી। ઈશાનીને ખૂબ ખરાબ લાગ્યું। નીરવ તેને કંજૂસ લાગ્યો। તેના મનમાં એક અસંતોષ રહેવા લાગ્યો। એ અસંતોષ જુદા જુદા સ્વરૂપે બહાર આવવા લાગ્યો। ઘરમાં રોજ એક કે બીજા કારણસર ઝઘડા થવા લાગ્યા। નાની નાની વાતમાં ઈશાની ઉશ્કેરાતી રહેતી। નીરવે તેને પાસે બેસાડીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન પણ કરી જોયો, પરંતુ ઈશાનીની સમજણના દરવાજા જાણે બંધ થઈ ગયા હતા। સાસુનો સ્વભાવ શાંત હતો અને વહુ દીકરાની વાતમાં વચ્ચે કદી માથું મારતા નહીં। લગ્નને 1 વર્ષ પૂરું થવા આવ્યું। આવતા અઠવાડિયે તેમની લગ્નની પહેલી વર્ષગાંઠ આવતી હતી। ઈશાનીને
મોટી પાર્ટી રાખવાનું બહુ મન હતું. ખાસ કરીને પોતાની બહેનપણી અર્પિતા જે આ જ શહેરમાં હતી એની પણ અને સગાઓમાં વટ પડી જવો જોઈએ. નીરવે કહ્યું કે એટલા બધા પૈસાની સગવડ થાય તેમ નથી. બહુ થાય તો 2-4 મિત્રોને ઘેર બોલાવીએ અરે જમવા માટે. પણ ઈશાનીને એનાથી સંતોષ થાય એમ હતો નહીં. બંને વચ્ચે ઝઘડો ચાલ્યો. પછેડી હોય એવડી જ સોળ તણાય. ખોટા દેખાડા કરવાની કોઈ જરૂર નથી. નીરવ તેના વિચારમાં આજે મક્કમ હતો. એને થયું પોતે જો આમ જ પત્નીની જીદ માનતો રહેશે તો ઈશાની ક્યારેય સમજશે જ નહીં અને તેની આદત સુધરશે જ નહીં. એમ માનીને તે પણ મક્કમ રહ્યો. વાત તો સાવ નાની હતી, પણ હવે સવાલ આવ્યો વટનો. વાત વટે ચડી ગઈ. ઈશાનીએ નીરવ સાથે કામ સિવાય બોલવાનું બંધ કર્યું. પતિ પત્ની વચ્ચે મૌનની દિવાલ ઊભી થઈ. ભારેલો અગ્નિ મનમાં લઈ બંને ઘૂંઘવાતા રહ્યા. એનિવર્સરીનો દિવસ એમ જ પસાર થઈ ગયો. નીરવે બહાર જમવા જવાની કે પિક્ચરમાં જોવાની વાત કરી જોઈ સમાધાન કરવાનો પ્રયત્ન કરી જોયો, પણ ઈશાનીએ મચક આપી નહીં. કોઈ જરૂર નથી, પૈસા બચશે. એટલા પૈસા પણ શા માટે વાપરવા જોઈએ? ઈશાનીનો ગુસ્સો એમ જાય તેમ નહોતો. અંતે થાકીને નીરવે પણ પ્રયત્ન પડતો મૂક્યો. એનિવર્સરીનો દિવસ એમ જ કશું કર્યા સિવાય પસાર થઈ ગયો. બંને વચ્ચે અંતર વધતું ચાલ્યું. બંને મનમાં જ ઘૂંઘવાતા રહ્યા. સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. ત્યાં ઈશાનીની બહેનપણી અર્પિતા તેને ઘેર આવી ચડી. અર્પિતાને જોઈ ઈશાની ખૂબ ખુશ થઈ ઉઠી. ઘણા સમય બાદ બંને બહેનપણીઓ મળી હતી. જૂની વાતો થતી રહી. અચાનક કંઈક યાદ આવતા ઈશાનીએ કહ્યું, અર્પિતા, તમારા લગ્નની વર્ષગાંઠ ગયા મહિને જ હતી, બરાબર ને? મને યાદ પણ ન કરી. મને તો હતું કે પાર્ટીમાં મને જરૂર બોલાવીશ. તું તો એટલામાંથી પણ ગઈ. ઈશાનીએ બહેનપણીને મીઠી ફરિયાદ કરી. અરે બાબા, પાર્ટી રાખી હોય તો બોલાવું ને. મને ઉલ્લુ ન બનાવ. તારે ક્યાં પૈસાની ખોટ છે કે તમે પાર્ટી ન રાખી હોય? બાય ધ વે, કઈ હોટેલમાં રાખી હતી પાર્ટી? મને સાવ ભૂલી જ ગઈ ને. અરે, ઈશાની ભૂલવાનો સવાલ જ નથી, પણ ખરેખર અમે કોઈ પાર્ટી રાખી જ નહોતી. એટલે તમે શું તમારી પહેલી એનિવર્સરી ઉજવી જ નહોતી એમ કહેવા માગે છે તું? ના, ઉજવી નહોતી એમ તો કેમ કહી શકાય? ચોક્કસ ઉજવી હતી, પણ છેલ્લા ચાલુ રીતે નહીં, અમારી રીતે. અમારી રીતે એટલે? તમારી કોઈ જુદી રીત છે? હા, હું ને અરવણ, અમે બંનેએ અમારા ઘરના ગાર્ડનમાં બેસીને સાંજના ઝાંખા અંધકારમાં સાથે કેન્ડલ લાઇટ ડિનર લીધું હતું. અરવણ કહે, આ સાંજ તો આપણા બંનેની એકલાની, એમાં આજે કોઈ બીજું ન જોઈએ. એણે ખાસ રજા લીધી હતી અને અમે બંને, કહેતા અર્પિતાના ચહેરા પર સ્મિતની લહેરકી ફરી વળી. અમારી એ સ્પેશિયલ સાંજ, સ્પેશિયલ દિવસ હતો ઈશાની. એ દિવસની મજા જ કંઈક ઓર હતી. પાર્ટી રાખી હોત તો બધા વચ્ચે અમે બંને તો અમારું એકાંત માણી જ ન શકત. અને આમ પણ અર્ણવ માને છે કે આપણે લગ્ન કર્યા છે, એમાં કંઈ અલગ કે અસામાન્ય કામ નથી કહ્યું. બસ આપણે એ આપણી રીતે સેલિબ્રેટ કરીશું. ઈશાની તો અર્પિતાની વાત સાંભળતી રહી અને વિચારમાં પડી ગઈ. પછી તો બંને બહેનપણીઓ વચ્ચે ઘણી બધી વાત થતી રહી. સમય થતાં અર્પિતા તો ગઈ,
પરંતુ ઈશાની વિચારમાં પડી ગઈ. પોતે ક્યાંક કોઈ ભૂલ તો નથી કરી રહી ને? સાવ નાની વાતને મોટું સ્વરૂપ આપીને પોતાના પગ પર જાતે તો કુહાડો નથી મારી રહી ને? સુખ ખરેખર કોઈ પાર્ટીમાં જ સમાયેલું છે? સુખ શોધવા બેસીએ ને એ તો આપણી આસપાસ જ હોય છે. એને શોધીને માણતા આવડવું જોઈએ. બહેનપણીના શબ્દો ઈશાનીના કાનમાં ગુંજી રહ્યા હતા અને દ્રષ્ટિવત બદલાતા વિચારો આપોઆપ બદલાઈ જ જાયને. 2 દિવસ પછી રવિવાર આવતો હતો. પત્નીને મનાવવાના હેતુથી સમાધાન થઈ શકે એ માટે આજે નીરવે સામેથી ઈશાનીને કહ્યું, આજે આપણે તારી ફેવરિટ હોટેલમાં ડિનર લેવા માટે જઈશું. જોકે તેને ડર હતો કે ઈશાનીનો ગુસ્સો હજુ શમ્યો નથી, એથી સરખો જવાબ નહીં જ મળે. પણ તેના આશ્ચર્ય વચ્ચે ઈશાનીએ હસીને જવાબ આપ્યો, ના, આજે નો હોટેલ. આજે તારી પસંદગીની ડિશ બનવાની છે. તને રગડા પેટીસ બહુ ભાવે છે ને? આજે આપણે બંને હિંચકા પર બેસીને સાથે ખાઈશું. અને તે સાંજે અબોલાના વાદળો આમનન વિખેરાઈ ગયા ને નવા વિચાર, નવી સમજણની ક્ષિતિજના પ્રકાશમાં રગડા પેટીસની જે મજા બંનેએ એ સાથે મળીને તેને માણી લીધી, એ કંઈક અલગ જ હતી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.